થઈ જવાનું છે. ઓટલા ઉપર બેસેલ દરેક ગ્રામજનોને મારી નમ્ર વિનંતી છે, આપણે સાવધાનની પોઝિશન લેવાની છે. ચલો અવાજ બંધ હવે છોકરાઓ. સ્કોટ सावधान होंगे, सावधान. स्कॉट विश्राम होंगे, विश्राम. स्कॉट सावधान होंगे, सावधान. हिलो मत. सलामी आम दो. एक साथ राष्ट्रीय की शुरू करेंगे. शुरू कर. पंजाब सिंध गुजरात मराठा द्रविड़ उत्कल बंग. मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे. स्कॉट विश्राम होंगे, विश्राम. स्कॉट सावधान होंगे, सावधान. एक साथ जनता की शुरू करेंगे. शुरू कर. विजय विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा. सदा शक्ति बरसाने वाला प्रेम सुधा सरसाने वाला वीरों को हरसाने वाला मातृभूमि का तन मन सारा. झंडा ऊंचा रहे हमारा. शान नहीं सकी जाने पावे चाहे जान भले ही जावे. विश्व विजय करके दिखला. विश्राम. स्कॉट सावधान होंगे, सावधान. एक साथ वंदे मातरम की शुरू करेंगे. शुरू कर. मातरम सुजलाम सुफलाम मलयज शीतलाम शस्य श्यामलम मातरम वन्दे
वंदे इनकलाब इनकलाब आजादी आजादी आधी रोटी खाएंगे आधी रोटी खाएंगे गली गली में नारा है गली गली में नारा है जय जवान जय जवान भारत माता की वंदे वंदे एक साथ विश्राम गए विश्राम હવે પોતાની જગ્યાએ બેસી જાઓ હાલો હવે ટૂંક જ સમયની અંદર આપણે કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છીએ વારંવાર સૂચના ના આપવી પડે મારા સ્ટાફ મિત્રો ધ્યાન રાખો અહીંયા અહીંથી બિલકુલ અવાજ ના આવવો જોઈએ મહેરબાની કરીને ધ્યાન અહીંયા રાખો પ્રોગ્રામમાં શાંતિ જાળવો મેં નીચે બેસાડી દઈશ ગામમાંથી આવેલ આમંત્રિત મહેમાનોને મારી નમ્ર વિનંતી છે પોતાની જગ્યા સ્થાન ગ્રહણ કરે અહીંયા આપણે એમના વ્યવસ્થા માટે ખુરશીઓ પાથરેલી છે તો ખુરશીમાં પણ બેસી શકે છે ગામમાંથી આવેલ પ્રાથમિક શાળાની બહેનો અહીંયા આગળ જગ્યા છે તો આગળ આવી જાય પાછળ પાથરેલું છે તો દરેક ગામના લોકોને વિનંતી છે એમને યોગ્ય લાગે તો પાછળ બેસી શકે છે અથવા સ્ટેજ પર આવી શકે છે દરેક ગ્રામજનોને મારી નમ્ર વિનંતી છે અહીંયા એમના માટે સ્ટેજ પાસે વ્યવસ્થા કરેલી છે તો સ્ટેજ પાસે આવી જાય હલો મને અહીંથી અવાજ ના જોઈએ પ્લીઝ અવાજ ના જોઈએ મને હોય મારે બે શબ્દો કહેવાના પડે પ્રાથમિક વિભાગના નાના ભૂલકાઓ અહીંયા આવે છે તો એમના માટે પણ આપણે અત્રે વ્યવસ્થા કરેલી છે અહીંયા આગળ બેસી જાય અહીંયા ઉપસ્થિત તમામને મારી નમ્ર વિનંતી છે આજના કાર્યક્રમની ગરિમાને વધારતા
ગરિમા સભર સ્થાન મેળવીને આજના કાર્યક્રમની શોભા વધારશો. અહીં તમામ ઉપસ્થિત શ્રોતાશ્રીઓએ સુંદર મજાનું પોતાનું સ્થાન ગ્રહણ કર્યું છે અને કાર્યક્રમની શોભા વધારી છે. એ બદલ હું શાળા પરિવાર તરફથી એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને સાથે સાથે એમની ઉપસ્થિતિની હાજરીની નોંધ લેતા એમને આ કાર્યક્રમની અંદર ભાવભીનું આમંત્રણ અને એમને આવકારું છું. आज मैं बात कर रहा हूं भारत के सबसे बड़ा त्यौहार यानी स्वतंत्रता दिन. आज ये स्वतंत्रता दिन हमारे लिए बहुत खास है क्योंकि इस दिन को पाने के लिए, आज़ादी का एहसास करने के लिए हमें लगभग 200 साल तक ब्रिटिश शासन की गुलामी झेलनी पड़ी. तब जाके हमें आज़ादी का सही मायना क्या है, चैन से जीना क्या है, और हमारी इस दिन पर उन वीरों को याद करते हुए हम हमारे देश के लिए जो वीरों ने अपने बलिदान दिए हैं उनको सत सत नमन करते हैं और हमारा कार्यक्रम की शुरुआत करते हैं. श्री BC पटेल स्वामीनारायण विद्या मंदिर અને શારદા વિદ્યાલયના પટાંગણમાં 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે શ્રી સ્વામિનારાયણ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ શ્રી જસુદાદા, ટ્રસ્ટી શ્રી જીગરભાઈ, ગામમાંથી ઉપસ્થિત સરપંચ શ્રી મધુબેન, વિષ્ણુભાઈ, ગામમાંથી આવેલ મુરબ્બીઓ, આમંત્રિત મહેમાનો, હાઈસ્કૂલના આચાર્યબેન શ્રી તરુણાબેન, શારદા વિદ્યાલયના આચાર્યબેન કામિનીબેન, મારા સ્ટાફ મિત્રો અને ગામમાંથી આવેલ આમંત્રિત મહેમાનોને હું 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ સાથે હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. જેમ વિચાર વગરના કાર્યનો કોઈ જ અર્થ નથી હોતો એવી જ રીતે દેશ પ્રેમ વગરના જીવનમાં કોઈ જ ઉત્સાહ નથી હોતો. 15મી ઓગસ્ટ એટલે આપણી આઝાદીનો મહાપર્વ. જે માતૃભૂમિ કાજે હજારો વીરોએ પોતાના પ્રાણોની આહુતિ આપી છે તે શહીદોના બલિદાનનો નમન કરવાનો આ પવિત્ર દિવસ છે. ધ્વજવંદન અને દેશભક્તિના સુર વચ્ચે આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ વિવિધતામાં એકતા અને દેશ પ્રેમના રંગોને મંચ પર સાકાર કરવા માટે આપણી શાળાના નાના મોટા બાળ કલાકારો સંપૂર્ણ તૈયારી સાથે તૈયાર છે. તો એકવાર આપણે એમને તાળીઓના ગડગડાટ સાથે આપણે એમને સ્ટેજ ઉપર બોલાવવાના છે. હવે કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ તો આપણે ભલે ગમે તેટલા આધુનિક બની જઈએ પણ આપણા સંસ્કાર, આપણી સંસ્કૃતિ અને આપણું દિલ હંમેશા ભારતીય જ રહે છે. ગમે તેવી પરિસ્થિતિ હોય તો આપણા દેશ પ્રત્યેનો પ્રેમ અને ગર્વ ક્યારેય ઓછા થતા નથી. આજ દેશ પ્રેમના ભાવનાને સાથે આજ
દેશભક્તિની ભાવના સાથે ધોરણ 9ના વિદ્યાર્થીઓ ફિર ભી દિલ હે હિન્દુસ્તાન ગીત ઉપર અહીંયા ડાન્સ કરવા આવી રહ્યા છે. ફિર ભી દિલ હે હિન્દુસ્તાન.